આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કેશર સુરીશ્વરજી મહારાજાના પુસ્તકો, એના સંબંધી કેટલીક વાતો અને એ પુસ્તકોના કન્ટેન્ટ એટલે કે એના ઊંડાણમાં જવાનો પ્રયત્ન આપણો ચાલુ છે. કદાચ એવું લાગે કે આ કથામાં એક પણ વાત પ્રસંગ લીધા વગર ફક્ત પુસ્તકોની વાત કરવામાં 2-3 દિવસ ગાળવા એ કેટલું યોગ્ય છે, સેજે પ્રશ્ન થતો હશે. પરંતુ એક વાત બહુ પ્રામાણિકતાપૂર્વક કેશરસુરી મહારાજ સાહેબના ચરિત્ર બાદ ખ્યાલમાં આવે છે કે આ મહાપુરુષની અવગણના અથવા આ મહાપુરુષના વિચારોનું આપણા સુધી ન પહોંચવું એ આપણું બહુ મોટું નુકસાન છે. એમણે જે રીતે ધર્મને મૂક્યો છે, ધર્મના માર્ગને મૂક્યો છે, એ માર્ગને જો આપણે સમજતા નથી અને અત્યારે જે રીતે માર્ગ ઉપર ચાલી રહ્યા છે અને જેને ધર્મ માની રહ્યા છીએ, જે ધર્મ આપણને મોક્ષ આપશે એવી શ્રદ્ધાપૂર્વક જે ધર્મ આપણે કરી રહ્યા છીએ, એમાં ફેરફાર કરવો અત્યંત આવશ્યક છે. સાહેબે જે રીતે આગમ ગ્રંથોનો ઊંડાણપૂર્વક તલસ્પર્શી અભ્યાસ કરી અને એના દ્વારા જે મોરલ, જે નિષ્કર્ષ નીકળ્યા, એ બધા નિષ્કર્ષો એમણે પુસ્તકમાં ઢાળ્યા અને એ પુસ્તકોની વાતો અને અત્યારે આપણે જે રીતે ધર્મને સમજીએ છીએ અથવા ધર્મનું સ્વરૂપ સમજીએ છીએ, એ બેમાં ફરક ઘણો બધો છે. બાળકને નૌકાર શીખવાડ્યા પછી તરત જ હું આત્મા છું આવું શીખવાડવું, આ શબ્દ રિપીટેડલી આપણે આ ચરિત્રમાં લીધો છે. આ લેવાનું કારણ એ છે કે આ આપણી હેબિટમાં નથી રહ્યું. હું આત્મા છું આવો વિચાર 80 વર્ષની આખી જિંદગીમાં ધર્મ આરાધના કરનાર આરાધક વર્ગને પણ આખા જીવનમાં ક્યારેય સ્પર્શ્યો ન હોય એ રીતે આખું જીવન પૂરું થઈ જાય છે. અને મોક્ષ આત્માનો થવાનો છે, આ દેહનો કે આ કોમ્બિનેશનનો નહીં. જેનો થવાનો છે એને જ યાદ કર્યા વગર, એને જ ફોકસમાં રાખ્યા વગર જેટલું પણ આપણે કરીએ છીએ એ કઈ રીતે એને પહોંચશે, કઈ રીતે એને બદલાવશે, કઈ રીતે આપણે એ પોતે છીએ આવું અનુભવન, આવું સંવેદન આપણને પ્રગટશે. અને આ પ્રગટ્યા વિના આનંદગંજી મહારાજ સાહેબના શબ્દોમાં કહીએ તો છાર પર લીપણું એ જાણો. આત્મ જાગૃતિ, આત્માની પોતાની ઓળખ, આત્માની સંવેદના, એના વગરનો કરેલો ધર્મ એ બહુ સામાન્ય ફળ આપનારો બનશે, બહુ જ સામાન્ય. એટલે ખાસ સાહેબને આપણે આ બધી દિશામાં વાંચવા જરૂરી છે. આપણે ધ્યાનની દિશામાં કદાચ ન પણ જઈએ ચાલે, એ પછીનો વિષય છે કે આપણો હજી સ્તર નથી, પણ આત્માને સ્વીકારવો તો પડશે જ. અને એ પણ બોલવામાં નહીં. આજે જે રીતે આત્માના નામે અનેક માર્ગો નીકળી પડ્યા છે, ધ્યાનના નામે અનેક માર્ગો નીકળી પડ્યા છે, આ બધામાં આપણે કન્ફ્યુઝ ન થઈએ એ માટે પણ સાહેબને વાંચવા અત્યંત આવશ્યક છે. સાહેબના ઘણા પુસ્તકોની વાતો 2 દિવસમાં જોઈ. 2 મુખ્ય પુસ્તકો કે જે પુસ્તકો પ્રાણ કહી શકાય સાહેબના આખા લેખન કાર્યના, એમાંનું એક એટલે આત્મવિશુદ્ધિ. સંવત 1981ના રાણપુરના ચાતુર્માસની અંદર સાહેબે આ પુસ્તક લખ્યું હતું. અને બીજો બહુ મહત્ત્વનો સાહેબના જીવનનો ઉપકાર એટલે આત્માનો વિકાસક્રમ અને મહામોહનો પરાજય. આ પુસ્તક અવ્વલ દરજ્જાનું કહી શકાય એવું આ પુસ્તક આત્મવિશુદ્ધિ જે છે, એ પુસ્તકમાં પણ આપણને કેટલીક વસ્તુઓ બેસિક લેવલથી લઈ અને ટોપ લેવલ સુધીની બહુ પ્રેક્ટિકલ મેનરમાં મુકાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું હશે, શુદ્ધ આત્માનું આરાધન કઈ રીતે કરવું, આત્મપ્રાપ્તિ માટે કયા કયા સાધનો અવેલેબલ છે, એ સાધનોને કઈ રીતે સાધવા,
આત્મા પ્રાપ્ત નથી થતો, સમજાતો નથી, એટલે જે વિકલ્પો થાય છે આપણા જીવનમાં, એ વિકલ્પોના કારણે ઊભું થનારું દુઃખ કેવું હશે, અને આ દુઃખથી જીવને પશ્ચાતાપ કઈ રીતે ઊભો થાય સાચો, જેના કારણે આ વિકલ્પો ટળે, આવી બધી સારી, સરળ અને સમજાય એવી ગુજરાતી ભાષાની વાતો આ આત્મવિશુદ્ધિ ગ્રંથની અંદર સાહેબે કરી. આપણા આત્મ સ્વરૂપની જાગૃતિ આપે એવો જબરદસ્ત દળદાર ગ્રંથ કહી શકાય. 18 પ્રકરણોથી ભરાયેલો, બહુ જબરદસ્ત. બુક નાની છે, પરંતુ અંદરનો કન્ટેન્ટ વિરાટ છે. માયાના ખરા સ્વરૂપને સમજવા માટે સાહેબે કેટલાક પ્રકરણો લખ્યા છે. વસ્તુ તત્વનો નિશ્ચય કરાવી અને પોતાના સાચા કર્તવ્ય તરફ દોરવા માટે શું કરવું જોઈએ એ બધી વાતો પણ બહુ સરસ રીતે સાહેબે લખી છે. એટલે આ આત્મવિશુદ્ધિ ગ્રંથ ખાસ વાંચવા જેવું. અને બીજું પુસ્તક, જે પુસ્તક એમ કહી શકાય કે પ્રભુનો માર્ગ આખો ને આખો એક રૂપક સ્વરૂપે જે મુકાયો છે, એ વિકાસક્રમને બહુ જ સિમ્પ્લિફાઈ કરી અને સાહેબે જે પુસ્તકને આરૂઢ કર્યું, આત્માનો વિકાસક્રમ અને મહામોહનો પરાજય. નામ જ કેટલું જબરદસ્ત અને સુંદર લાગે. ગુણસ્થાનકો વગેરેની વાતો, કયા ગુણો માર્ગાનુસારીના, પાયાના, એના ઉઘાડ વગર આપણે કેમ ટળવળશું અને રખડશું, એ બધી વાતો સરસ મજાની રીતે સાહેબે લખી છે. આ પુસ્તક ખાસ વાંચવા જેવું. ખાસ આ બધા પુસ્તકોની અવેલેબિલિટી ગિરિવિહાર પાલિતાણા ખાતે અત્યારે પણ છે. આ બધા પુસ્તકો અલગ અલગ પ્રાપ્તિ સ્થાનોમાં પણ મળી શકે એમ છે. ક્યાંક રાજનગરમાં, ક્યાંક મુંબઈમાં કોઈ પુસ્તકો અવેલેબલ છે. પ્રયત્ન એવા પણ ગિરિવિહાર સંસ્થા દ્વારા ચાલુ છે કે મોટા પ્રમાણની અંદર આ પુસ્તકોને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય થઈ શકે, વિદેશમાં પણ પહોંચાડવા હોય તો. એટલે એમણે કુરિયરની વ્યવસ્થા પણ મૂકી છે કે આ પર્ટિક્યુલર વ્યક્તિ ભાઈનો કોન્ટેક કરો તો એ ભાઈ આપને કુરિયરની વ્યવસ્થા સાથે આપના ઘરે પહોંચાડવાની પણ એ કરી લે. આમ અનેક કાર્યો પૂજ્યશ્રીના લેખન સંબંધી જે પણ ઉપકારો છે એને હજી એક લેવલ સુધી આગળ વધારવા માટે અત્યારે ગિરિવિહાર સંસ્થા બહુ સુંદર રીતે કાર્યરત થઈ અને કરી રહી છે. સાહેબની આ લેખન ધારા એ એક ધારા. એના સિવાય પણ સાહેબે જગત ઉપર અનેક ઉપકારો કર્યા છે એમના જીવનકાળ દરમિયાન, અને આ બધા ઉપકારોને આપણે સંવેદવા એ આપણું પરમ કર્તવ્ય છે. શિક્ષણ એ સાહેબનો એક બહુ મોટો ભાગ હતો જીવનનો, કે જેને આજે પણ આપણે લેવા જેવો છે. પાઠશાળાઓમાં હું ફરીને કહું છું કે પાઠશાળાઓમાં જે પણ ભણાવતા હોય અથવા એના રિલેટેડ જે પણ વ્યક્તિઓ કનેક્ટેડ હોય તે લોકોએ ખાસ સાહેબના આત્મજ્ઞાન પ્રવેશિકા આ પુસ્તકને પણ વાંચવું જોઈએ. અને ઓવરઓલ સાહેબના વિચારો કે જે એક્ઝેક્ટલી જીવને એક લેવલ પર લઈ જવા માટે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપે છે, એ બાળકો સુધી પહોંચાડવું જોઈએ. આ નેક્સ્ટ જનરેશન એ લોજિકલ જનરેશન છે. એને આવી બધી તર્કબદ્ધ વાતો અને સ્ટેપ બાય સ્ટેપ વાતો એ જ એને વધારે અપીલ કરતી થશે. એટલે એ બધી વસ્તુઓને પણ નેક્સ્ટ જનરેશન સુધી સાહેબના વિચારોને પહોંચાડવામાં આપણે સહાયભૂત થઈએ એ બહુ જરૂરી છે. સાહેબનો કાળધર્મ થયો. એમના જીવનક્રમને જોવા જઈએ તો સાહેબ પાળિયાદ, બોટાદની પાસે જે ગામ છે વઢવાણ કેમ્પમાં ની આગળ, ત્યાં સાહેબનો જન્મ થયો. વઢવાણ કેમ્પમાં સંવત 1933ની પોસ્ટ પૂનમે સાહેબનો જન્મ થયો હતો પાલિતાણામાં. ત્યારબાદ સાહેબની દીક્ષા થઈ સંવત 1950, એટલે કે 17 વર્ષ ઉંમરે સાહેબની દીક્ષા થઈ માગસર વદ દસમ વડોદરા ખાતે. વળી દીક્ષા સંવત 1950 મહાવદ બીજ વડોદરા ખાતે.
એ પછીથી સાહેબને ગણી પદ મળ્યું 13 વર્ષના દીક્ષા પર્યાય પછી. સંવત 1963 કારતક વદ છઠ સુરત ખાતે સાહેબને ગણીપદ પ્રાપ્ત થયું. ત્યાર પછીના જ વર્ષે એટલે કે સંવત 1964માં માગસર સુદ દસમના દિવસે મુંબઈ ખાતે સાહેબની પન્યાસ પદવી થઈ. અને ત્યારબાદ અનેકવિધ વાર સંઘોના વિનમણા છતાં, વિનંતી હોવા છતાં જે આચાર્ય પદવી સાહેબ સ્વીકારવા લગભગ તૈયાર ન જ હતા એવી આચાર્ય પદવી સાહેબની થઈ 1983માં સંવત કારતક વદ છઠ ભાવનગર ખાતે. અને આ આચાર્ય પદવીનો પર્યાય સાહેબનો સૌથી ટૂંકો રહ્યો અને સંવત 1987 શ્રાવણ વદ પાંચમના દિવસે રાજનગર ખાતે સાહેબનો દેહત્યાગ થયો, કાળધર્મ થયું, સ્વર્ગગમન થયું. આ રીતે સાહેબનું જીવન આપણા બધા માટે બહુ પ્રેરણાદાયી રહ્યું એ વાત નક્કી, પણ જીવનકાળ ખૂબ ટૂંકો રહ્યો. 1933માં જન્મ, 1987માં કાળધર્મ, 54 વર્ષનું ફક્ત આયુષ્ય. આવા ઉત્તમ પુરુષો 70-80 વર્ષ જીવે તો એ સંઘની ઉપર બહુ મોટી કૃપા થઈ પડે અને સંઘને ઘણું માર્ગદર્શન મળી શકે એવી આપણી ઝંખના હોય જ. પરંતુ સાહેબનું આયુષ્ય આ ભરત ક્ષેત્રની અંદર ખૂબ ટૂંકું રહ્યું, જેના કારણે ઘણું મોટું નુકસાન ભરત ક્ષેત્રને પણ થયું. આચાર્ય મહારાજ કેસરસુરી મહારાજ સાહેબના ચાતુર્માસની નોંધ તો સુરત ખાતે એમના 3 ચાતુર્માસ થયા 1950, 51 અને 62. પાલિતાણા ખાતે 4, 52, 54, 56, 58. માંડલ ખાતે 1 ચોમાસું, જામનગર ખાતે 2 ચોમાસા, વિજાપુર 1, મોરબી 1, બિકાનેર 1, મુંબઈમાં 1 ચાતુર્માસ થયું, પૂના ખાતે 1 ચાતુર્માસ થયું, કપડવંજ ખાતે 1 ચાતુર્માસ થયું, પેથાપુર કે જે સાહેબનું ગામ કર્મભૂમિ કહી શકાય એવું ગામ હતું, એ પેથાપુરમાં 2 ચાતુર્માસ થયા. ઊંઝામાં 1, માણસામાં 1, વઢવાણ કેમ્પમાં 1, રાજકોટ 1, વાંકાનેરમાં 2 ચાતુર્માસ, ગોધાવી 1, ધોરાજી 1, રાજનગર ખાતે 2 ચાતુર્માસ, જેમાં એક અંતિમ ચાતુર્માસ રાજનગર ખાતે થયું તે, પાદરામાં 1, વલસાડ 1, ભરૂચ 1, રાણપુર 1, ભાવનગર ખાતે 1 ચાતુર્માસ જ્યારે આચાર્ય પદવી થઈ હતી તે, વિસનગર ખાતે 1 ચાતુર્માસ, વડાલી ખાતે 1 ચાતુર્માસ અને 3 ચાતુર્માસ દહેગામ, એ દહેગામમાં એમના થયા. આ પ્રમાણે 37 ચોમાસા પૂર્ણ થયા અને 38મા ચાતુર્માસની અંદર સંવત 1987ના શ્રાવણ વદ પાંચમના સાંજના 6:45 સમાધિપૂર્વક પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં આચાર્ય ભગવંત કેસર સુરીશ્વરજી મહારાજ સાહેબનો અમર આત્મા આ ક્ષણભંગુર વિનશ્વર દેહનો ત્યાગ કરી સ્વર્ગીય સુખનો અનુભવ કરવા ચાલ્યો ગયો. આ રીતે કમલસુરી મહારાજ સાહેબના લાડકવાયા એવા પૂજ્યશ્રીનું એક બૃહત જીવન જે છે એ પૂર્ણતાને પામ્યું. અત્રે સાહેબના હાથેથી જેમની દીક્ષાઓ થઈ હોય એમાં એક ન્યાલચંદભાઈ એટલે કે મુનિરાજ શ્રી ન્યાય વિજયજી મહારાજ, ધર્મચંદભાઈ મુનિરાજ શ્રી ધર્મ વિજયજી મહારાજ, ચુનીલાલભાઈ મુનિરાજ શ્રી ચંદ્ર વિજયજી મહારાજ, પ્રહલાદભાઈ મુનિરાજ શ્રી પ્રભાવ વિજયજી મહારાજ સાહેબ, છબલબેન સાધ્વીજી વિમલશ્રીજી મહારાજ, મણિબેન સાધ્વીજી ચંપકશ્રીજી મહારાજ અને ચંદનબેન સાધ્વીજી જ્ઞાનશ્રીજી મહારાજ સાહેબ. આટલાની સાહેબના હાથેથી દીક્ષાઓ થઈ છે. એમના હાથેથી પદવી પ્રદાન થઈ હોય એવા સાધુ ભગવંતોમાં પન્યાસ પ્રવર દેવ વિજયજી મહારાજ સાહેબ ઉપાધ્યાય પદવી પર થઈ, પન્યાસ પ્રવર લાભ વિજયજી મહારાજ સાહેબને પ્રવર્તક પદ પ્રદાન થયું ભાવનગર ખાતે જ. મુનિશ્રી વિનય વિજયજી મહારાજ સાહેબને સ્થવિર પદ પ્રદાન થયું ભાવનગર એમની આચાર્ય પદવીના પ્રસંગ ખાતે જ. અને ન્યાય વિજયજી મહારાજ સાહેબને પન્યાસ પદ સુપ્રત થયું હતું સિપોર ખાતે. યોગનિષ્ઠ આચાર્ય ભગવંતના પરિચયમાં આવેલા અગ્રગણ્ય શ્રાવકો એ સમયના, જેમાં રાજનગરના નગરશેઠ શ્રીમાન વિમલભાઈ મયાભાઈ, રાંદેરના નગરશેઠ શ્રીમાન છોટાલાલ નવલચંદભાઈ, ભાવનગરના નગરશેઠ શ્રીમાન પ્રભુદાસભાઈ ભગવાનદાસભાઈ, રાણપુરના શેઠ શ્રી વાડીલાલ પુરુષોત્તમભાઈ, જૈન પત્રના તંત્રી શ્રી દેવચંદભાઈ દામજીભાઈ, રાજનગરના શેઠ શ્રી જમુનાભાઈ ભગુભાઈ, રાજનગરના શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ, મુંબઈના શેઠ શ્રી દેવકરણભાઈ મુરજીભાઈ,
પંડિતવર્ય શ્રી ફતેહચંદભાઈ કપૂરચંદ લાલન, જેમનું યોગદાન સાહેબના જીવનની અંદર કોઈ કાળે ભૂલી શકાય એવું નથી. સાહેબને ધ્યાન માર્ગની અંદર પ્રયોગ કરવાથી માંડીને સ્થિર કરવા સુધીની ક્લેરિટી આપવામાં પંડિતવર્ય ફતેહચંદભાઈ કપૂરચંદ લાલનનું યોગદાન અમાપ રહ્યું, અસીમ રહ્યું. બોટાદ નિવાસી માસ્તર સુખલાલભાઈ રવજીભાઈ બગડિયા, તેમનું પણ સાહેબના જીવનના સ્થિરીકરણમાં કેટલાક વિચારોમાં ખૂબ સરસ યોગદાન રહ્યું અને એમના જીવનમાં પણ જે સ્થિરીકરણ થયું પંડિતવર્યના જીવનમાં, એમાં સાહેબનું યોગદાન પણ બહુ સરસ રહ્યું. સાહેબથી વિશેષ પ્રતિબોધ પામ્યા હોય જીવનકાળ દરમિયાન એવા મુખ્ય વ્યક્તિઓમાં ધરમપુરના નરેશ, ગોંડલના દરબાર અને રાણીજી, સ્વયં જૂનાગઢના નવાબ સાહેબ, કટોસણના દરબાર, જસદણના દરબાર, મોઢુકા દરબારના રાણી તથા કુંવર અને કુંવરવી, સ્ટેટ ભાવનગરના દિવાન સાહેબ પ્રભાશંકરભાઈ પટણી, અજીમગંજના બાબુસિંહ કુમાર, રાજકોટના પોલીસ ઇન્સ્પેક્ટર સર મોહનલાલ, કાઉન્સિલર ત્રિભુવન સાહેબ અને જ્યુડિશિયલ કાઉન્સિલર શ્યાબક્ષ સાહેબ રાજેશ્રી ગુલાબરાય. આ બધા વ્યક્તિઓ સાહેબના પ્રભાવના ઓછાયા હેઠળ આવી અને એટલું બધું પામ્યા કે કદાચ જેના વગર એમનું જીવન અપૂર્ણ રહેત. સાહેબની છબી એટલી બધી આ લોકોના મનમાં વસી હતી કે જીવનના છેલ્લા કાળ પર્યંત આ બધા જ સાહેબને ખૂબ વફાદાર રહ્યા. સાહેબની વાતો, સાહેબના વચનો એટલા બધા સરસ રીતે એમને જીવનમાં આકાર્યા કે જેના કારણે એમનું જીવન પણ મનુષ્ય ભાવની કંઈક સફળતાને પામે એ દિશા તરફનું રહ્યું. આચાર્ય ભગવંતની નિશ્રામાં છરી પાલિત સંઘો કેટલાક નીકળ્યા હતા, જેમાંનો એક હતો માંડલથી શંખેશ્વર, જામનગરથી ગિરનાર, યેવાલથી માંગી તુંગીજીનો સંઘ, શિરપુરથી માંડવગઢનો સંઘ, પીથાપુરથી પાનસરનો શ્રી સંઘ, યેવલાથી જ પાલિતાણાનો સંઘ, અમદાવાદ એટલે કે રાજનગરથી પાનસર તીર્થનો સંઘ અને રાજનગરથી કેસરિયાજી તીર્થનો સંઘ. આવા 8 છરીપાલિત સંઘો સાહેબની નિશ્રામાં બહુ રંગે ચંગે ભવ્યાતિ ભવ્ય રીતે નીકળ્યા હતા. આચાર્ય ભગતની નિશ્રામાં 3 ઉપધ્યાન થયા, પૂનામાં, પીથાપુરમાં અને રાજનગરમાં. આવા શાસન પ્રભાવક કાર્યો સાહેબના જીવનમાં અનેક થયા હશે, જેમાંના કેટલાક આપણે અત્યારે લઈ શક્યા. આ ઉપરાંત સાહેબના કેટલાક એવા પ્રસંગો કે જે પ્રસંગો આપણી માટે કંઈક બહુ વિશિષ્ટ છે. આપણે એવા બહુ ઓછા મહાપુરુષો જોયા હશે કે જે મહાપુરુષોના દર્શન આપણને સિદ્ધગિરિરાજ ઉપર જઈએ તો થાય. સિદ્ધગિરિરાજ ઉપર ગુરુમૂર્તિ સ્વરૂપે ગુરુ ભગવંતોની મૂર્તિ બહુ ઓછી જોવા મળે છે. શત્રુંજય લઘુકલ્પના રચી હતા એવા ગુરુ ભગવંતની મૂર્તિ, આત્મારામજી મહારાજની મૂર્તિ સિમંદર સ્વામી ભગવાનના જિનાલયમાં. આ 2 ગુરુમૂર્તિ સિવાય આપણને બહુ ધ્યાનમાં નથી કે કોઈ વિશેષ ગુરુમૂર્તિઓ શત્રુંજય ઉપર જોવા મળે. પરંતુ સાહેબનું પુણ્ય ગણીએ અથવા સાહેબના ગુણોનું ખરેખર એક પ્રકારનું વર્થ ગણીએ, કારણ કે શત્રુંજય ઉપર બિરાજમાન થવું એ બહુ અલભ્ય વસ્તુ છે. અને આપણામાંના હું માનું છું ત્યાં સુધી બહુ જ ઓછા એટલે કદાચ આંગળીના વેઢે ઘણા એવા વ્યક્તિઓને માંડ ખબર હશે કે કેશરસુરી મહારાજ સાહેબની ગુરુમૂર્તિ શત્રુંજય ઉપર પણ બિરાજમાન છે. કેટલીય વાર આપણે શત્રુંજય ગયા હશું, પરંતુ આપણું ફોકસ ફક્ત અને ફક્ત ઋષભદેવ ભગવાન, એમની પૂજા, ઋષભદેવ ભગવાન પણ કેટલું ફોકસ હશે એ પણ પાછો મોટો પ્રશ્ન હોય છે. દર્શન કરીને આવ્યા હોઈએ, કલાકો 8-8 કલાક 6-6 કલાક ઉપર રહ્યા છતાં કોઈએ આપણને પૂછ્યું કે તું આ વખતે ગયો હતો, તો જરા મને સમજાવો કે ઋષભદેવ ભગવાનના મુખ ઉપર આરસમાં કેટલેક ભાગ એવા છે કાળા પેચ કે જે સિદ્ધશિલાનો આકાર દર્શાવે છે. તો આવા કેટલા આકારો પરમાત્માના મુખ ઉપર દર્શન થયા, આવું અગર આપણને કોઈ પૂછે 6-6 કલાક 8-8 કલાક સુધી રહ્યા પછી આપણી આગળ જવાબ હશે કે નહીં એ વિચારવું જોઈએ.
આપણે ખરેખર કોઈ પણ ક્રિયાઓ કરવા જઈએ છીએ ત્યારે બેસિકલી આપણે એકચ્યુઅલી શેના માટે જઈએ છીએ, કદાચ એ જ સૌથી મોટી વિસ્મૃતિમાં હોય છે. એટલે શત્રુંજય ગિરિરાજ ઉપર કેશરસુરી મહારાજ સાહેબની પ્રતિમા ક્યાં છે એની જાણકારી કદાચ આપણા માનસપટ પર હોવી બહુ મુશ્કેલ લાગે છે. એ જાણકારી, એનું સ્થાન કે જેના કારણે આપણે ભવિષ્યમાં જ્યારે પણ ત્યાં જઈએ ત્યારે આ ઉત્તમ પુરુષને બહુ જ બહુમાનપૂર્વક વાંદી શકીએ, એ અને બીજી કેટલીક વાતો સાહેબના જીવનની હજી પણ પ્રસંગો સાથેની આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.